રાજકોટ શહેરના લોકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે। બહારથી જો મિનરલ વોટર મંગાવતા હોવ તો હવે સાવધાન થઈ જજો। 20 જેટલા મિનરલ વોટરના નમૂના ફેલ થતા વિક્રેતાઓ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે। મિનરલ વોટર વિક્રેતાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે। મનપાના આરોગ્ય વિભાગે સેમ્પલ લીધા હતા। પરીક્ષણમાં નમૂના ફેલ થતા લેવાયો છે નિર્ણય। પાણીજન્ય રોગચાળો અટકાવવા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે। રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે મિનરલ વોટરના 20 વિક્રેતાઓને પાણી વિતરણ બંધ કરવા નોટિસ પાઠવી છે। ગત સપ્તાહમાં 39 મિનરલ વોટરના વિક્રેતાઓને ત્યાંથી નમૂના લેવામાં આવ્યા હતા તેમજ ચાલુ સપ્તાહે 20 નમૂના લેવામાં આવ્યા હતા જે નમૂના પરીક્ષણ અર્થે પીડીયુ મેડિકલ કોલેજની માઇક્રોબાયોલોજી લેબોરેટરી ખાતે મોકલી આપવામાં આવ્યા હતા અને જે અંતર્ગત 3 સેમ્પલમાં ઇન્ટરમીડિયેટ પરિણામ આવ્યા છે। 17 સેમ્પલમાં સંતોષકારક પરિણામ ન આવતા તાત્કાલિક અસરથી 20 મિનરલ વોટર વિક્રેતાઓને પાણી વિતરણ બંધ કરવા આદેશ આપવામાં આવ્યા છે। જે પ્રકારનું પાણી મિનરલ વોટરના નામે મિનરલ વોટર વિક્રેતાઓ દ્વારા વેચવામાં આવતું હતું તેમાં બેક્ટેરિયાનું પ્રમાણ ખૂબ જ વધુ જોવા મળતું હતું। ગત સપ્તાહે અને આ સપ્તાહે જોવા જઈએ તો વિવિધ પ્રકારના જે પાણીનું વિતરણ કરતા જગ કેરબાના વિતરણકારોને ત્યાંથી પાણીના નમૂના જે છે એ લેવામાં આવ્યા હતા। ગત સપ્તાહે 49 અને આ સપ્તાહે ટોટલ 20 નમૂના જે છે લેવામાં આવ્યા હતા। ગત સપ્તાહે 39 અને આ સપ્તાહે ટોટલ જે 17 જે છે એ પાણીના નમૂનાનું રિઝલ્ટ જે છે પીડીયુ મેડિકલ માઇક્રોબાયોલોજી ડિપાર્ટમેન્ટ દ્વારા જે છે આપવામાં આવ્યું છે અને આ રિઝલ્ટ જે છે એમાં પાણીમાં બેક્ટેરિયાની માત્રા ઘણી બધી વધારે જોવા મળેલ છે અને અનસેટિસ્ફેક્ટરી રિઝલ્ટ જે આપણને મળેલ છે। આ પ્રકારે બેક્ટેરિયા યુક્ત પાણી પીવાથી ઝાડા ઉલટી ટાઇફોઇડ મરડો સહિતની જેવી બીમારી થઈ શકે તેમ છે તેમજ જુદા જુદા પેટના રોગો અને પેટના ઇન્ફેક્શન લાગુ થવાની પૂરી સંભાવનાઓ રહેતી હોય છે। ઝાડા ઉલટી એક્યુટ ગેસ્ટ્રોએન્ટરાઇટિસ ઉપરાંત જોવા જઈએ તો મરડો કે કોલેરા કે ટાઇફોઇડના કેસીસ જે છે એ વધવાની શક્યતા જે આવા અદૂષિત અને બેક્ટેરિયાયુક્ત પાણી પીવાથી થઈ શકે છે। મહેસાણાના વિસનગરમાં કુંસરાઈ ગામમાં ફૂડ પોઈઝનિંગની ઘટના સામે આવી છે। પાટોત્સવના જમણવારના 36 કલાક બાદ ગ્રામજનોને ફૂડ પોઈઝનિંગ થયું અને જમણવારમાં 2400 લોકો જમ્યા હતા જેમાં લોકોને ઝાડા ઉલટી તેમજ પેટમાં દુખાવાની ફરિયાદો મળી। એક બાદ એક ફરિયાદો મળતા આરોગ્ય વિભાગે તાત્કાલિક બ્લોક હેલ્થને જાણ કરી ટીમ બોલાવી દીધી હતી જેમાં 67 દર્દીઓએ ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર આપી હતી જ્યારે આરોગ્ય વિભાગ દ્વારા સર્વેલન્સ એક્ટિવિટી અને ક્લોરિનેશનની કામગીરી પણ ચાલુ કરવામાં આવી છે। પાટોત્સવ હતો જેમાં 2200 થી 2500 જેટલા માણસોનો બપોરે અને સાંજે જમણવાર હતો જેમાં એમને અલગ અલગ વસ્તુઓ કેરી નો રસ છે છાશ વગેરે લીધેલી। આજે સવારે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કંસારા કોઈના મેડિકલ ઓફિસરનો ફોન આવતા અમે તાત્કાલિક અમારી આરઆરટી ટીમ તાલુકાની અને ડિસ્ટ્રિક્ટ આરઆરટી ટીમ સ્થળ ઉપર પહોંચી ગઈ। અલગ અલગ સિમ્ટમ જેવા કે ઝાડા ઉલટી કોઈને ખાલી વોમિટિંગ પેટમાં દુખાવો જેવા ચિહ્નો જોવા મળ્યા અને આ તમામ દર્દીઓને ઓપીડી બેઝ ઉપર સારવાર આપી દેવામાં આવી। સારવાર આપ્યા બાદ એક પણ દર્દીનું કોઈ રિફર કરવું પડી નથી કે એક પણ દર્દી મૃત્યુ પામી નથી। તમારા વાહનની ફિટનેસ બરોબર હોય કે ન હોય તમારું વાહન ફિટનેસ સેન્ટર પર હોય કે ના હોય પરંતુ તમને ફિટનેસ સર્ટી તો મળી જશે। મહેસાણા જિલ્લામાં વાહન ફિટનેસ સર્ટીનું કૌભાંડ બહાર આવ્યું છે। મહેસાણા બાયપાસ હાઈવે પર આવેલા નમન ઇલેક્ટ્રોનિક્સ ઓટોમેટેડ ટેસ્ટિંગ સ્ટેશનના સંચાલક દ્વારા આ કૌભાંડ આચરવામાં આવ્યું છે જે મામલે આરટીઓના અધિકારીએ ફરિયાદ નોંધાવી છે તો કોમર્શિયલ નવા વાહનને દર 2 વર્ષે ફિટનેસ ચેકઅપ કરાવવું પડે છે અને સર્ટી પણ મેળવવું પડે છે પરંતુ નમન ઇલેક્ટ્રોનિક્સ દ્વારા ખોટા સર્ટી ઇસ્યુ કરવામાં આવતા હતા જે મામલે ટેસ્ટિંગ સ્ટેશનના સંચાલક સંજય રામાણી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે। કોમર્શિયલ વાહનની ચકાસણી વિના જ ફિટનેસ સર્ટી આપવામાં આવતા હતા। પોતાના આર્થિક ફાયદા માટે આ કૌભાંડ આચરવામાં આવ્યું। સરકારી રેકર્ડ સાથે ચેડા કરી કુલ 316 વાહનોનો ફોટો મોફ કરી વાહનની અનુપસ્થિતિમાં વાહનની ઉપસ્થિતિ દર્શાવતા હતા। કૌભાંડમાં એવું છે કે અહીંયા વ્હીકલ આવીને ફિટનેસ કરવાનું હોય છે જ્યારે જે ફરિયાદી જે આરોપી છે એમાં એવું ધ્યાને આવ્યું કે ફિટનેસમાં વ્હીકલ આવતું ન હતું અને બરાબર એને ફિટનેસ સર્ટિફિકેટ આપવામાં આવતું હતું। એવા કુલ 316 વ્હીકલ એવો જાણવા મળ્યા છે જેમાં વ્હીકલ આવ્યા વગર અને બરાબર ફિટનેસ કરવામાં આવ્યું। કોઈ પણ ટ્રાન્સપોર્ટ વ્હીકલ હોય એને નવું લીધા પછી 8 વર્ષ સુધી દર 2 વર્ષે ફિટનેસ કરવાનું હોય છે અને 8 વર્ષ ઉપરનું વ્હીકલ હોય એને દર વર્ષે ફિટનેસ કરાવવા આવું ફરજિયાત હોય છે। 316 વાહનો માં જે અનફિટ હતા
તેઓને કોઈ પણ પ્રકારની ભૌતિક ચકાસણી કર્યા વગર સ્થળ ઉપર એ વાહનોને ચેક કર્યા વગર ફિટનેસ સર્ટી ઇસ્યુ કરવામાં આવેલા હતા. આમ કરીને તેઓએ સરકારી રેકર્ડ સાથે ચેડા કરેલા છે. આ જે વાહનો છે તેના મોર